મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ડબ્બો લઈને જ બેસી ગયા બાજુમાં. હા, આખો ઘીનો ડબ્બો લઈને બરાબર. આજે નાસ્તામાં છે ભાઈ મઠ કઠોળ છે આજે નાસ્તામાં. બરાબર, ચાલો મસ્ત બ્રેકફાસ્ટ કરી લઈએ અને આજના દિવસની શરૂઆત કરીએ. તો ભાઈ આજના બ્રેકફાસ્ટમાં છે મઠ, ગરમા ગરમ ચાય એન્ડ પાપડ પૌવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. તો આજની સવાર છે ને ભાઈ, આજે આપણે હેપી બર્થડે વાળા ગર્લ્સ સાથે કરવાની છે. હીરો હેપી બર્થડે. હેપી બર્થડે નો બોલવાનું, શું કહેવાનું હોય? થેન્ક યુ. આદુ હેપી બર્થડે. તો આપણો બર્થડે ક્યારે આવે આધુનો? કિચન સેટ કેમ લીધો? અરે વાહ, બહુ ફાઇન ફાઇન છે. તાર મિક્સર છે આમ જોત કરી, અને ઓલી મિક્સર નો કેબલ હોતો ને લી દાલ ફ્રાય ભરવાની, પછી આ રાઈસ ભરવાની. અરે વાહ, વાસણ હુકવવાની ખાટલી, પછી સ્ટવ. મને છે ને આનો તાવે તો બહુ ગમ્યો છો. આમાં છે ને એક મસ્તીની ઝીણી સાણસી હોતન આવે છે, ઈ એટલી મસ્ત. કે આમાં ક્યાં છે? હા, બીજામાં આવે છે. અને આ બાજુ જો હીરોનો બર્થડે છે ને, તો સ્કૂલે આપવા માટે છે ને ભાઈ પેન્સિલું ને એવું લઈ આવ્યા છે અત્યારમાં. તો બ્લેક માર્કર તું કોણ હાટું લાવી? અને મેમને દેવા માટે તું ગ્રીન પેન લાવી એમ ને? સરસ, લ્યો. આ તો તારે કોઈને દેવાનું છે કાંઈ? ચોકલેટ લાવી કે નથી લાવી? નથી લાવી? લ્યો, તો હું પપ્પા ભાઈ રમકડું લેવરાયું. ગુડ મોર્નિંગ. એકારે બોલી જાય, પણ તમને થોડુંક આમ ધ્યાનથી સાંભળો ને તો જ બોલાય. પાછળનો શબ્દ સંભળાય, ધીમું ધીમું બોલે. વાતું કરતી હોય ને ત્યારે તો આમ જોર જોરથી મસ્ત બોલે, પણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેવી ને એટલે ધીમું ધીમું જ બોલે ભાઈ. અને પારમીભાઈની અપડેટ આપું તો એ છે ને ભાઈ, આજ મસ્ત સુતાર્યા છે. કાલે થોડાક બપોર લગી હેરાન કર્યા, સુતા નહોતા, પણ આજે મસ્ત સુતાર્યા છે એટલે કઈ પ્રોબ્લેમ નથી. અને હવે હમણાં છે ને ભાઈ આવે છે રીનાબેન. ગુડ મોર્નિંગ. સરસ સરસ. અને જો અહીંયા છે ને ભાઈ મેં સવારમાં આ બાજુ લાવ્યા છે ચોકલેટ ભાઈ, કિટકેટનો બોક્સ. હા, કેમ કે આધુની ફેવરિટ છે ને એટલે કિટકેટ લાવ્યા છે. અને આ બાજુ આપણું છે ને જો શતાવરી દૂધ ભાઈ રેડી થઈ ગયું છે, તો ચાલો હવે પી લઈએ. ત્યાં પછી બપોરનો જમવાનો સમય થઈ જશે. કે આજે મને નથી કીધું તમે બટેકાનું શાક ખાવા હોય હે? મને સેવ ટમેટાનું શાક ન ભાવે હો બાપા. કોણે બનાવ્યું? પછી દાળ ભાત બનાવ્યા કે નહીં? રસ બનાવ્યો? રસ મારે રસ જ ખાવો. ચાલો રસ કાઢો જાઓ. હે તો કેરી લઈ આવો ને રસ કાઢો. હાલો હું રસ ખાવા તો આવી. તો પપ્પાને કે કેરી લઈ આવો. તો મારે રસ ખાવો તો મઠો લઈ આવો. જાઓ. ફ્રીજમાં છે હું તો હાલો બટેકાનું શાક જ આજ તો મારે ખાવું. જો બટન ખોલ નાખ્યું. બહુ ગમે બટન ખોલવાનું બંધ કરવા. કા આજ કોનો બર્થડે છે? હે તે હીરો? અરે આદુનો છે. તારો જ છે. તારો જ છે બર્થડે. તારો કઈ આવવાનો છે? કઈ ડેટે છે તાર બર્થડે? 6 દિવસ પર. પપ્પાએ ક્યારે કીધું તું? પપ્પાએ શીખવાડ્યું તું તને? ક્યારે? આમ જોતો, આમ જોતો. ક્યારે? 8/8. આધુનો બર્થડે છે ને 8/8 આવવાનો છે, તો વિશ કરવાનું કોઈ ભૂલતા નહીં. હે ને આધુ? હેપી બર્થડે કે ને બધા તને? તું થેન્ક યુ કેશ ને બધાને? કહી દે અત્યારે એડવાન્સમાં થેન્ક યુ એમ કહી દે. તો અત્યારે નો કરાય. બસ તાર બર્થડે ક્યાં છે? અત્યાર દિના બર્થડે નું થેન્ક યુ નો કરાય એમ કે. કેમ તું અમને તાર બર્થડે નહીં લઈ જાય કે? મને કિટકેટ આપીશ. ગઈ તો કાલનું કહેતી હતી કે મારે હેર વોશ કરાવવા જવું છે, હેર વોશ કરાવવા જવું, પણ કાલે કાંઈ છે ને ટાઈમ ન મળે ને બપોર પછી એટલો વરસાદ હતો એટલે કાંઈ મેળ નહોતો આવ્યો. પણ હવે આપણે છે ને અત્યારમાં હજી પારમી સૂતી છે ને ત્યાં ફટાફટ હેર વોશ કરાવી. તો હેર વોશ કરાવીને આપણે ઘરે આવતા રહ્યા છીએ અને અહીંયા જમવાનું ભાઈ થઈ ગયું છે રેડી. તો સામેથી ગરમા ગરમ કિચનમાંથી શ્વેતાબેન અંબાવે છે રોટલી. આ બાજુ રીનાબેન પણ આવી ગયા છે અને બૃંદા પણ આવી ગઈ છે. અને અહીંયા આદુ અને દાદા બેસી ગયા છે જમવા માટે. આદુ તું શું જમે છો? પપ્પા તમને ખબર છે આજ આદુનો બર્થડે છે? આદુનો છે.
અને આ બાજુ જો જમવામાં ભાઈ છે ગ્રીન દૂધી દાળનું શાક, રોટલી, અથાણું ને દાળ ભાત ને આ કાલના ભજીયા બ્રિંદા ભાઈવા કે ન ભાઈવા ભજીયા ભાઈવા ને સરસ તને ભાઈવા કે નહીં બેન તે કાલ પપ્પા એટલે તો તને ફોન કરતા હતા કે તું આવી કે ભજીયા કે રીનાને બોલાવી કે ભજીયા શીખવા આવે કે એમ એટલે તને ફોર્સ કરતા હતા ખાવાને શીખવા હે ને પપ્પા કર્યો તો ને તમે ફોન તો પણ તું પાછી મોણ બહુ ખાતી હતી કઈ નહીં સારું ચાલો તો જમી લઈ આવે અચ્છા બ્રિંદા ને હા 10મું છે એટલે ટેસ્ટ હોય એટલે કેમ ગયો તો ટેસ્ટ આજ તારી હેતાંશ ને કાલે ગણિતની ટેસ્ટ હતી અને 20 માંથી 18 આવ્યા તારે કેટલા આવશે કેટલાની હતી કઈ ટેસ્ટ કેટલા વાળી ટેસ્ટ હતી ગુજરાતીની હતી 25 માર્ક્સની તો કેટલા આવશે હવે તો આવે પછી ખબર હોય એટલે અંદાજિત તે પેપરમાં લખ્યું એ પ્રમાણે ખબર તો પડે જ ને અંદાજે એમ ન કહેવાય હા અને તમે કેમ પેટી લઈને દળાવા જાવ છો ગળવા દેવી છે એવું છે હા શ્વેતા બે બપોર જમવા એટલે પેટી લઈને જ બેન ખજાનો પેટીમાં હોય ભાઈ ખજાનો હા મમરા હા એમને છે ને કેમ કે હલકો ખોરાક લેવાનો હોય રોટલી વોટલી ન ખાવાની એટલે ઈ દાળ ને મમરા જ ખાય છે એટલે ઈ દાળ ને મમરા ખાશે ગાઈસ તો બપોરના વાગી ગયા છે 1:30 ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ મસ્ત મજાની રસોઈ ચાલુ છે ભાઈ આ બાજુ બનાવવાનું રોટલી બમી બનાવે છે શાક બની ગયું છે બરાબર દૂધી દાળનું શાક આજે ચિંતન ફરીથી પાછો ભાઈ જોઈન્ટ થઈ ગયો છે ભાઈ ખોખર ફેમિલીમાં બરાબર છે કેટલા બધા દિવસથી એટલે હા સબ્જીની વાત કરી દઉં તો ભાઈ સબ્જી છે ને દૂધી દાળની સબ્જી બની છે દાળ ભાત છે બરાબર આવું બધું છે અને આજે છે હીરવાનો બર્થડે એટલે ભાઈ સાંજે અમારે ત્યાં જમવા જવાનું છે બરાબર તો હેપી બર્થડે હીરવા બધા લખી દેજો એટલે ભાઈ વિશ કરી દેજો શું કીધું કપડા લઈને હા રોજ ધક્કા નહીં કપડા લઈને વહી આવો તો તમે હાવ એકલા થઈ જાઓ એટલે હું તમારા કારણે તમારી સેવા હટ તો થાય તો તમે એકલા થઈ જાઓ હાવ કે તમે વહી જાઓ પછી મળવા જઈશ તો સુરતમાં ઘડીક વરસાદ આવ્યો તો કેટલું પાણી ભરાઈ ગયું તમે જોઈ લો ભાઈ ઘડીક જ વરસાદ આવ્યો હતો વરસાદ ને વરસાદ હેતાંશ આવી ગયો છે સ્કૂલેથી કાલે હેતાંશ ને સ્કૂલેથી આવવાની ભાઈ છે ને હજી પોણી કલાકની વાર હતી ને ત્યાં મેઘરાજાએ એન્ટ્રી મારી દીધી હતી અને આજ સ્કૂલેથી જસ્ટ બસમાંથી ઉતરો અને જો આજ પાછું વાતાવરણ ડિમાંગ જેવું થયું છે કેમ કે અત્યાર સુધી વાતાવરણ છે ને તડકા વાળું હતું કપડાં બધું મસ્ત કડકડિયા થઈ ગયું બધું ભરાઈ ગયું બધું કમ્પ્લીટ થઈ ગયું અને હવે વરસાદ આવ્યો પણ બાયુને એક જોતા એક બહુ જ સારું કે અમારી માટે કે વરસાદ છે ને ભાઈ બપોર પછી આવે ને એ અમને બહુ ગમે કેમ કે સવારમાં કપડા ઠેકાણે થઈ જાય અને પછી વરસાદ આવે ને બહુ પણ જે લોકોને ખેતી બેતીનું ને એનું બધાનું હોય એ લોકોને ભાઈ વરસાદ જોતો હોય એટલે એમાં કઈ આપણું કઈ હાલે નહીં પણ અમને બહુ ગમે કે વરસાદ કપડાં સુકાઈ જાય પછી ગમે એટલો વરસ હોય એટલો વરસે મજા જ આવે પણ કપડાં ચાલે કે ભીના હોય વરસાદ આવે ને એટલે એમ થાય હા સવા બંધ થાય તો સારું ભાઈ એવું થાય અમને તો જો અહીંયા છે ને વરસાદનું તમને વાતાવરણ ભાઈ બતાવું અને આ ફ્લેટમાં છે ને એક આ બહુ ઓલું થાય કેમ કે કબૂતર બહુ આવે કે નહીં તો બધા લોકોએ છે ને જો આવું ફ્લેટમાં નેટ નાખી દે એટલે છે ને આપણે કંઈ આમ વિડીયો કે જોવું હોય ને તો કંઈ જોવાય નહીં ભાઈ અને વાતાવરણ થયું છે જોરદાર અને આ બાજુ જો ભાઈ પારમી અને રીનાબેન બે રમે છે કેવી મજા આવે બેન રમાડવાની બહુ ગમે મને એમ નો થાય નેઠી મૂકવી છે એમ થાય રમાડ્યા તો મને એટલી યાદ આવે ને દીકરો મને છે ને એવું થાય પારમેન મેં ખોળામાં લીધી ને તો મને એમ જ ન થાય કે મારા નીચે ખોળામાંથી મૂકવી છે મને એટલી મારે હેતાંશ પ્રત્યે મને એટલું બધું આમ ઓલું નહોતું મારી મમ્મી બાજુ મને ખવડાવવા નાખવા હતા ને તો એમ કહેતી મમ્મી એને દૂધ પાઈ દે ને મેં કીધું હું થાકી ગઈ છું એને ખવડાવી એવી રીતે કરે પણ આને તો મારી મમ્મી હું હુતી હોય ને હું ઉઠાડીને એને ખવડાવ ને તો મારી મમ્મી એમ કે ઘડી કે એને હુવા દે ને એ કે ઉઠે ત્યારે ખવડાવું એમ કહું ના જો 2 કલાક થઈ ગઈ મને આમ હુતી હોય ને આમ 1.5 કલાક ઉપર જાય એટલે મને પછી શક જ ન થાય હું એને ઉઠાડું ને ખવડાવું ને ત્યાં લઈ નિરાત ન થાય કાલે મારા સસરા એવા ને એમ કહેતા હતા એ કે હા શી કે મારે ઉપાધિ કે મેં છે નહીં એ કે તું તારે હેતાંશ ને તો એ કે ખવડાવતી જ નહીં હસોડું એ કે કેવું પડતું તું જા તું રો રે એ કે મારી કે ઉપાધિ ગઈ કે તું પારમીન બહુ હાસી છે ખબર નહીં હવે મને છે ને આમ પહેલેથી મને આમ એટલું આમ પ્રેગ્નેન્ટ હતી ને ત્યારથી જ મને એમ થતું મારા છોકરી આવશે ને હું એને આમ હાચીશ હું આમ કર્યું પણ રિયલી છે ને આમ એટલું ખચવાય છે ને એટલું થાય છે જેવું મેં ધાર્યું હતું ને એ પ્રમાણે અને મૂકવાનું મન જ ન થાય ભાઈ કહેવાય ને કે ભાઈ દીકરા કરતા દીકરી બધાને વધુ વાલી હોય એટલે મને મારી દીકરી બહુ વાલી છે ને બહુ જ
ડાય છે એટલે વધુ વાલી લાગે. એવું નથી આ મારી પારમી છે ને બહુ ડાય છે. હા એટલે નકર રોતી હોય ને એવું હોય ને તો ગમે એ મમ્મી હોય તો છે ને ભાઈ કંટાળી જાય. પોતાની દીકરી હોય તો કંટાળી જાય, રડતી હોય, હેરાન કરતું હોય, બીમાર રહેતું હોય તો એમ થાય કે હાશ આ કઈ ઓલું થાય કઈ ઓલું થાય. પણ પારમી છે ને ડાય એટલી છે ને એટલે વધુ થોડીક વાલી લાગે. જો ભાઈ હેતાંશભાઈ સ્કૂલેથી આવી ગયા ને વરસાદ છે ને તું અંદર આવ્યા પછી વરસાદ ચાલુ છો. કાલ તો ચાલુ હતો એટલે તને નાવાની મજા આવી હતી પણ બહુ વરસાદમાં નાવી તો સ્કિનમાં ખંજવાળ આવે તો માહમ ખંજવાળ આવશે તો ના હોય જ ના તો જા એમને પેન્ટી પહેરી નાઈ જા તો ઈ પીટીના કપડા પહેરીને પાછો વઈ જા ખુલ્યું ને બાબા અત્યારે વરસાદના હુકવાય ક્યાં ભાઈ. અને જો આ બાજુ ભાઈ છે ને બૃંદા હું હતું તે મેગી બનાવી. વરસાદ આવ્યો, વાતાવરણ ઠંડુ થઈ ગયું છે એટલે મેગી ખાવાનું મન થયું. હા ભાઈ બેન ટ્યુશન માંથી આવે ને એટલે કે મમ્મી વેધર બહુ સારું છે તો મારે મેગી ખાવી છે. હવે એને ભાઈ જો આ બાજુ છે ને ભાઈ મેગી મૂકી દીધી છે. બિંદા તમારે હારે રહીને એક જ મેગી ખાતા શીખી જાય ભાઈ કે મારી ઘરે હું કોઈ દી મેગી નો બનાવું. ખવડાવું નહીં પૂછ બધું ખવડાવું પણ મેગી નથી આપતી. ચાલો તો પારમી બેન હવે ભૂખ્યા થયા છે તો હવે એને આપણે જમાડી લઈએ પછી પાછા મળીએ. તો જો આ બાજુ બચ્ચા પાર્ટી છે ને ભાઈ બ્લોગ જોતા જોતા મળ્યા છે મેગી ખાવા. કેવી મજા આવે છે વરસાદની મેગી ખાવાની હેતાંશ? કેવી મજા આવે? બહુ આમ જોઈ લે છે ને આમ જો હેતાંશ છે ને ટીવી જોતા જોતા મેગી ખાતા ખાતા છે ને આમ જો ટીવી જોવે છે તાર મેં વિડીયો જોવે જ છે. વૃંદા તને એમ કહે કે હમણાં તો મેગી ખાવાનું મૂકી દે તો મૂકી દઈશ. હા તાર મેમ જોવે જ છે તમ તારે વિડીયો જોજે લે. અને આ બાજુ છે ને ભાઈ આપણે છે ને ટોપરાનો વાટકો ને ગોળ ભાઈ ખાવાની મજા જ આવી ગઈ ભાઈ. આ બધા બાળકો જો એન્જોય કરે ભાઈ વરસાદમાં. હો ભાઈ સારું સારું ભાઈ મોજે મોજ. હો ભાઈ મહાવીરમાં ભાઈ પાણી ભરાઈ. આપણે નાના હોય ને ત્યારે આવી એન્જોય થાય, મોટા હોય ને ત્યારે આવી એન્જોય ન થાય. બરાબર જોઈ લેજો. લખવાનું કઈ ગઈ ત્યાં ટોપી નથી ત્યાં ટોપી એવું લેવી પડશે. બીટોડી હું કેવી મસ્ત કાનવાળી દાર્જિલિંગ થી ટોપી લેતી હતી મને લેવા જ ન દીધી. બોલ ગઈશ તો આ વરસાદને ઊભું રહેવાનું નામ જ નથી લેતો. જોઈ લો ભાઈ ધીમે ધીમે સપાટી કેટલી વધતી જાય છે. બહુ બધો વરસાદ આવે છે. ભાઈ બધા એવું પૂછે છે કે પિનલ દીદી પ્રેગ્નન્સીમાં તૈયાર તમે ક્યાં પુસ્તક વાંચતા? તો હું છે ને પ્રેગ્નન્સીમાં મને વાંચવું ઓછું ગમતું, મને સાંભળવું વધુ ગમતું. એટલે હું વાંચતી તો શ્રાદ્ધ ભાગ મેં વાંચ્યો હતો અને ઋષિ સ્મરણ અને શ્રાદ્ધ ભાગ 1, શ્રાદ્ધ ભાગ 2, ઋષિ સ્મરણ અને શિવ પુરાણ થોડુંક વાંચ્યું હતું. અને પેલું કેવું ગીતાજી શ્લોક ને બધું તો બોલતા પણ હું છે ને શિવ પુરાણ શિવ કથા હું બહુ સાંભળતી. સ્વામિનારાયણની સત્સરીની કથા સાંભળતી. પછી પેલું કેવું ગોપાલ સંતાન સ્તોત્ર, રામ રક્ષા સ્તોત્ર એ બધું બોલતી. પણ મને વાંચવું ઓછું ગમતું ને તો મેં શ્રાદ્ધ ભાગમાં તો છે ને વાર્તાઓ બધી આવે ને એટલે મજા આવે વાંચવાની એટલે એમાં વાંધો ન. પણ આ ગીતાજીની બધું વાંચવાનું હોય ને તો આમ સમજાય નહીં કાંઈ નહીં. વાંચવાનું થાય ને એટલે છે ને આપણને આમ જો અંદર ઉતરતું હોય ને ઊંડું અને આમ સમજણપૂર્વક વંચાતું હોય ને તો વાંધો ન આવે. પણ આપણને કઈ ટપો પડે ને ખાલી ખોટું વાંચે જ આવી ઈ કાંઈ આપણને ગણ ન કરે. વાંચા ખાતર વાંચવું કહેવાય પણ સમજણ વાળું વાંચવી ને થોડુંક વાંચવી ને તો ઈ કામનું ગણાય. એટલે જો ન સમજણ પડતી હોય તો આપણે સાંભળી પણ શકાય. કહેવાય ને કે આપણે જે બોલીએ ને જે કથાકાર હોય ને એને પૂર્ણ ન મળે ને એટલું કથા સાંભળવા વાળા મળે. કેમ કે કથાકાર તો બોલે છે મોટે, સાંભળવા વાળા છે બે કાનેથી સાંભળે છે એટલે એનું પણ વધુ મળે. એવી રીતે કહેવાય છે. એટલે એવું કઈ નથી કે જો વાંચવું ગમતું હોય તો વચાય. ગીતાજી છે, શિવપુરાણ છે, મહાભારત છે, મહાભારતની સમૂહલોચના છે એ બધા વચાય. પણ ન વાંચવું ગમતું હોય તો તમે સાંભળી પણ શકો છો. પણ હા ફોન થી કાનમાં ઇયરબડ નાખી નહીં. કેમ કે ફોન હોય તો ફોન ને તમે દૂર મૂકી દો એવી રીતે. અથવા તો ટીવીમાં કોઈ પણ કઈક એક્ટિવિટી ક્રાફ્ટ કે મંડાલા છે કે કોઈક રંગ પૂરતા તમે સામે ટીવી ચાલુ હોય, સુડોકુ છે સુડોકુ ભરતા હોય એવી રીતે છે ને તમે કરી શકો. પણ કન્ટિન્યુ તમે કાનમાં ઇયરબડ નાખો ને ફોન મૂકી દો એવી રીતે નહીં. કેમ કે તો પછી કાનને નુકસાન કરે. એટલે એ બધું ધ્યાનમાં રાખી અને આપણે વાંચન કે સાંભળવાનું કામકાજ કરાય. ગઈશ તો હીરોનો આજે બર્થડે છે ને જોઈ લ્યો ભાઈ બધાને ચોકલેટ. એટલી બધી ચોકલેટ. ઓ ભાઈ આનું જોઈ લ્યો ભાઈ. જીગરે જાન દિલ જોઈ લ્યો ભાઈ કેટલી બધી ચોકલેટ. ચિંતન ને કેટલી બધી ચોકલેટ આપી. જો મને કેટલી બધી ચોકલેટ આપી. અચ્છા એવું છે બધાની ચોકલેટ છે એમ ને? ઓકે હીરો હેપી બર્થડે. કેટલા વર્ષની થઈ બેટા? 7 વર્ષ. ફર્સ્ટમાં 7મું વર્ષ ચાલે છે. યસ એ લઈ લે બેટા. મારે એટલી બધી નથી જોતી. લઈ લે. ના ત્યાં કોઈ નહીં થાય બેટા.
બતાય તો મારી હાઈટ ને આ વજન છે ને હાઈટ છે. અચ્છા વજન 23 કિલો 131 ભાઈ બહુ હાઈટ ભાઈ તારી હો પેતા કહે છે ભાઈ એક તો ચોકલેટ ખાવી હા, કે હા. ઈ કે હું ઢોસા ખાઈ લે ચોકલેટ નથી એટલે જગ્યા કરવી પડે ને એ કેટલા સમય થાય એને ઢોસા નથી ખાતા. હા ઢોસા પાર્ટી કરવાની છે અરે બે તો ખાઈ લઈ છે આમને ચાલુ માં એવા નહીં હોટલ સપના નહોતી ગઈસ તો કાફી દિનો કે બાદ ભાઈ ઢોસા આવી ગયા છે ભાઈ જોઈ લો કેટલા દિવસ પછી કેટલા ભાઈ સમય પછી આ હા ઢોસા ખાય. કાફી દિનો કે બાદ રાઈટ ભાઈ માજા લીધી ભાઈ હીરોએ ભાઈ આદુએ માજા લીધી અને જો ભાઈ બર્થડે ગર્લ છે ને સામે બેહી ગઈ છે વચ્ચે એક્ઝેક્ટ હીરોનો બર્થડે છે ને તો ટેબલમાં સૌથી વચ્ચે બેઠી છે રાઈટ કેવું કરતી હતી હા હા એવું કરતી હતી તે હમણાં જોયો હતો એવું છે તારે હું હતું આજે નાસ્તામાં બેટા દાળ ભાત ને ભૂંગળા ભાઈ હેતાંશભાઈ જોઈ લો ભાઈ ઢોસા પાર્ટી કરે છે માજા આવી ગઈ છે ભાઈ કાકાની ફેવરિટ માજા તો ઢોસા ભાઈ આટલો વરસાદ છે ને તોય ભાઈ હેતાંશ ને જોઈ લ્યો ભાઈ હીરુને છે ને હિંચકા ખાવા જવું છે હું ભીનો થઈ ગયો તો જઈ જ જાય ને ત્યાં કેટલું બધું પાણી છે હિંચકા પાસે નહીં ક્યાંય બે આવવાનું નથી આ વીજળી થઈ ને હા ગઈશ તો આધું જો ક્યાં એના દાદાના પેટ ઉપર હોઈ ગઈ જોઈ લ્યો હૃદય ઉપર પેટ હા. ઉપર નહીં હૃદય ઉપર એ વજન નથી લાગતો તમને એવડો વજન છે ઉતરી જાય નીચે પપ્પા કેવું કર્યું ખબર અત્યારે અહીંયાથી એમ ગયા ને ફુવાન પૂછડું જ ન મૂક્યું ગાડીમાં કે ફુવાન ગાડી ન્યા ઉતાર્યા ને તો હું કે ખબર ફુવા જ ઉતારે આગળ એક માર્ગીમાં રોજ જ કેમ રોસો કે ફૂવાઈને ગાંઠી જ લાવું હે ગઈશ તો અહીંયા છે ને કોમેન્ટ આવે છે કે રીનાબેન તમારા રિયલ સિસ્ટર છે કે પછી કઝિન છે તો ફાઇનલી ભાઈ રીનાબેન અહીંયા બેઠા છે બરાબર પૂછી લઈએ ભાઈ રિયલ છે કે કઝિન છે રિયલ મેરી બિગ સિસ્ટર બિગ સિસ્ટર છે ભાઈ આ મોટા બેન છે બિગ આ બિગ નાના- બિગ બ્રો હા આ નાના ભાઈ નાના બેન છે ને એનથી નાના ભાઈ લાઈનમાં છે આ વસ્તુ લાઈનમાં નથી બેઠા, આ બીજો નંબર આ પહેલો નંબર આ બીજો નંબર અને આ ત્રીજો નંબર હા, ત્રીજો. બરાબર છે એટલે એકદમ લાઈવ માં ભાઈ તમને જવાબ આપી દીધો ભાઈ દેવ જોશીને લાઈવ જવાબ આપી દીધો બરાબર છે બાકી બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો હેતંશભાઈ ને આવતીકાલે રજા હોય ભાઈ છે ને ફૂલ મૂડમાં આવી ગયા છે બરાબર છે અત્યારે આપણી સાથે આવું છે આજે આવું હતું એના હા કાલે આજે આવશે તમારી સાથે હા એ તો અમે જો ફેમિલીમાં છે ને અમારો બ્લોગ જોઈએ હા ભાઈ અમે અમારો વ્લોગ જોયું આમાં છે છે ને કોમેન્ટ વાંચવાની મજા આવે તમને તમે લોકોએ છે ને નોટિસ કરજો હા. કે અત્યાર સુધીમાં છે ને મેં કોઈ દિવસ કોમેન્ટ ઉપર બહુ ઓછી ચર્ચા કરેલી છે બહુ ઝાઝી પણ time જ ન મળતો હોય તો અહીંયા. ટાઈમ સિવાય તો મને ફોન છે ને ફોનમાં વિડીયો જોવા મને છે ને ફોન આમ હાથમાં પકડી રાખવો પડે ને એટલે મને ન ગમે હા અને આ એક કામ નહીં છે કે અહીંયામાં ટીવી છે કે નહીં એટલે ટીવીમાં બ્લોગ ચાલતો હોય તો હું જોઈ લઉં ને. આમાં છે ને કોમેન્ટ વાંચીને મોટા મોટા અક્ષરે મજા આવે હા બધી કોમેન્ટ વ્યવસ્થિત કમ્પ્લીટ કમ્પ્લીટ દેખાય વંચાય ને મજા આવે જોવાની એટલે છે ને તમારા બધા કોમેન્ટના જવાબ આપું છું હું અહીંયા પિયર છે ને ત્યાં સુધી ફટાફટ કોમેન્ટ કરી દેજો છે કે પ્રશ્ન હોય જે ભાઈ. કોઈને હા. આ મનમાં ન રહી જાય ભાઈ કોમેન્ટ કરી દેજો આપણે જવાબ તમને અહીંયાથી ત્યાં સુધી બધા જવાબ આપી હા દઈશું. ભાઈ હીરોને છે ને બર્થડે વિશ કરવા માટે ભાઈ આવી ગઈ છે અનેરી જોઈ લો હજી સ્કેન કરે છે બધું સ્કેન કરે છે હા રિધમમાં આવે હા રિધમમાં આવે એટલે પછી મેળ આવે કાકી ની બધા એવા છે જનકલાલ ને સપના ને બધા ગઈશ તો રાતના 11:30 વાગી ગયા છે બહુ બેઠા ને હવે જવાનો ટાઈમ ફાઇનલી થઈ ગયો છે વિદાયનો ટાઈમ જોઈ લો ભાઈ પારમીને છે ને હું કયો ઘરમાં ઘટે છે ઈ. આ તે 12 વાગે જ જવાનું એવું થોડું નક્કી હોય સન્ડે અહીંયા કરો ફામે આવે તે માનજે કાકી એવું કરવાનું છે ગાંઠિયા ખાઈ જાય અમે તમે આ જઈને ગાંઠિયા કરો કાલે સવારમાં કોણ ખવડાવજો હાલો આવજો હા જયોગેશ્વર હા હાલો આવજો બધા હા અને ટાટા ગઈશ તો રાતના વાગી ગયા છે 12:15 ફાઇનલી ઘરે પહોંચી જાય બરાબર તો ચલો ગઈશ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જય વિશ્વ